હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી ક્લાસની અંદર 13મું ચેપ્ટર પરોપકારી મનુષ્યો જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને ધોરણ 6ના તેમજ ધોરણ 12 સુધી જરૂરી વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે। વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરશો। તો 13મું ચેપ્ટર પરોપકારી મનુષ્યો જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈએ। પરોપકારી એટલે કે બીજાને મદદરૂપ થાય તેવા મનુષ્યો। પહેલું વાતચીત, તમે સૌથી વધુ ક્યારે હસેલા અને કેમ? તો હું મારા પિતા સાથે હાસ્ય કવિતાના એક કાર્યક્રમમાં ગયો હતો। તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યસભર કવિતાઓ સંભળાવી હતી કે હું હસી હસીને બેવડ વળી ગયો હતો। તમને આંજણી થયેલી છે? એને મટાડવા શો ઉપાય કરેલો? તો હા, મને આંજણી થયેલી છે। મને આંજણી થઈ ત્યારે મારા પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા। તેમણે મને આંખમાં નાખવાના ટીપા અને દુખાવો ન થાય તે માટે પીવાની એક દવા આપી હતી। તેનાથી મને દુખાવામાં રાહત થઈ હતી અને ટીપા નાખવાથી 4-5 દિવસમાં આંજણી સુકાઈ ગઈ હતી। ત્રીજું, ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે? ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કરડે તેવો તીણો દુખાવો થાય છે અને થોડીક વાર પછી રાહત થઈ જાય છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, બીજા બધા વિષયના અમારે વિડીયો લેક્ચર જોવા છે તો ક્યાંથી મળશે? બરાબર, તો ભાઈ બીજા બધા વિષયના વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળવાના છે અને ક્યાંથી મળશે? તો આપણી 5 લાખ ડાઉનલોડર ધરાવતી એપ્લિકેશન એટલે કે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે। જો આ યુટ્યુબ છે, ઓલી એપ્લિકેશનમાં તમને મળશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષાના સમયે પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક બધું જ મળી જશે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। વિદ્યાર્થી મિત્રો, તમારું ધોરણ તમારે અહીંયા પસંદ કરી લેવાનું, બરાબર? 12 ધોરણ સુધી ઉપયોગી છે। વિષયમાં જે પાઠ હોય વિડીયો જોઈ શકો છો। ક્લિયર? ચાલો, ત્યાર પછીનો સવાલ છે, ડોશીમાનું વૈદ્ય એટલે શું? તો ડોશીમાનું વૈદ્ય એટલે ઘરગથ્થુ ઉપચાર, ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદ્ય કહે છે। કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર, મેથી, તુલસી, ગોળ, ડુંગળી, લવિંગ, તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટા ભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે। ચંદનના ગુણ કોણ જાણે છે કહો? ચંદનના ગુણ ચંદન વાપરનાર જાણે છે। ચંદન ઔષધ છે, સૌંદર્ય વધારનાર છે। ચામડીના દર્દોને મટાડવા ચંદન જેવું એકેય ઔષધ નથી। પિત્ત શામક છે, હૃદય માટે હિતકર છે અને દુર્ગંધનો નાશ કરે છે। તમે કઈ કઈ બાબતમાં બીજાઓની સલાહ લો છો? તો અભ્યાસ અંગે કોઈ સમસ્યા હોય ત્યારે મારા શિક્ષકોની, રમત અંગે કોઈ શંકા હોય ત્યારે મારા મિત્રોની અને બાકીની બાબતોમાં જરૂર જણાય ત્યાં મારા પરિવારના વડીલો, અનુભવીની સલાહ લઉં છું। પાઠને આધારે જોડો। સલાહકાર અને સલાહ શું આપે છે? ડોક્ટર, કુટુંબી મિત્ર, મુનિમ, કેશવ, માસી, રસોઈયો અને પારસી અને ફોય। સામે સલાહ શું છે? ચંદન લગાડવું, સૂંઠ ચોપડવી, પાકે ત્યારે નસ્તર મૂકવું, કેસર ઘોળીને ચોપડવું, કાંદાનો રસ લગાડવો, તુવેરની દાળ ઘસીને ચોપડવી, શીરો ખાવો, સિંદૂર દાબવી દેવું। તો પહેલામાં આવશે વિદ્યાર્થી મિત્રો ગ આવશે। પહેલાની અંદર શું આવશે? ગ, બીજાની અંદર છ, ત્રીજામાં ઘ, ચોથામાં જ જબલાનો, પાંચમામાં ક, છઠ્ઠામાં ખ, સાતમામાં ચ અને આઠમામાં જમરૂખનો જ। ચલો, સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક, વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો। ડુંગર, ડુંગરી, ટેકરો, ટેકરી, નાનકો, નાનકી, ચૂંટલો, ચૂંટલી, બચુડો, બચુડી, ફોડલો, ફોડલી, ગોટલો, ગોટલી, નમણો, નમણી, કોડીલો, કોડીલી। આપેલ શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવો અને હસો। મચ્છર, મગર, મચ્છર મગરને કરડવા ગયો તો લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ। મરચું, ખાંડ, બહાદુરી બતાવવા નીરવ
આખું લીલું મરચું ખાઈ ગયો, પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો. હાથી રિક્ષા. રસ્તાની પડખે ઉભેલી રિક્ષાને હાથીનું પાસું અડતા રિક્ષા પલટી ગઈ. 5મું, પ્રશ્નોના ઉત્તર આપો. પરોપકાર એટલે શું? પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર. પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે. એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે. લેખકને આંજણી થતા ડોક્ટરે શી સલાહ આપી હતી? તો લેખકને આંજણી થતા ડાક્ટરે તેમને સલાહ આપી હતી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી. આંજણી પાકે એટલે મારી પાસે આવજો, હું તેને નસ્તરથી ફોડી નાખીશ. જો આંજણીને કારણે બહુ પીડા થાય તો શેક કરજો. પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગે છે? તો પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠના મિલના ભૈયાજીએ 8 દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી, એ મને સૌથી વધુ હસવા જેવી લાગી. એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શા હાલ થયા? તો એક પછી એક બધાની સલાહનો અમલ કરવાને કારણે આંજણી પર દવાઓના પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી જેવી બની રહી હતી. ઊંટવેદ શબ્દનો અર્થ જાણીને લખો. ઊંટવેદ એટલે ઊંટવેદ કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો લે ભાગુ વેદ. આથી ઊંટવેદુ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર. 6, આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફર વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરી અને તમે લખી શકશો, બરાબર? કારણ કે ઘણો જવાબ મોટો છે એટલા માટે. આગળ, દરેક વાક્યમાં 1-2 શબ્દ ભૂલ ભરેલા છે. તે શબ્દો શોધો અને તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખો, બરાબર? તો અહીંયા જો અને, વાંદરા ટોપી, આવ્યો હતો, વાંદરા ટોપી, ગમતું અને આવું, આવા શબ્દો ભૂલ ભરેલા છે. તો જો રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. અને નહીં પરંતુ મને પરાણે વાંદરા ટોપી આ રીતે લખાશે, પહેરાવવામાં આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે, શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી. ચલો ઉદાહરણ વાંચો ને તે મુજબ વાક્યો બનાવીને લખો. આંખો. રડી. જુઓ તો ખરા, રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે. ચોપડી. વાંચી. જુઓ તો ખરા, વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ છે. નોટ. લખી. જુઓ તો ખરા, લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે. પગ. ચાલી. જુઓ તો ખરા, ચાલી ચાલીને મારા પગે ગોટલા જામી ગયા છે. કાન. સાંભળી. જુઓ તો ખરા, સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે. ખુરશી. બેસી. જુઓ તો ખરા, ખુરશી પર બેસી બેસીને કંટાળો આવી ગયો. કૌંસમાં આપેલ શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. પરેશ શાળામાં જઈને જવું કહી આવ્યો કે હું આજે આવવા નથી. તો મિત્રો જવું પરથી જઈને આવશે, બરાબર? આદિત્યએ કહ્યું હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ. અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે. રોશન એના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે. સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો. ચલો નીચેના શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો. આનંદ. આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે. દુઃખ. કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા તેનો શોકનો પાર ન રહ્યો. નવાઈ. સૌથી નબળી ગણાતી નૈસદની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું. ગુસ્સો. પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી પાડતા શેઠને ક્રોધ આવ્યો. દયા. કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જવું ત્યારે મારામાં કરુણા જાગે છે. હવે અહીંયા લીટી કરેલા શબ્દો આડાઅવળા મુકાઈ ગયા છે, તેમને યોગ્ય વાક્યમાં ગોઠવો. ચંદુ ચરચરાટ હસે છે. પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ખડખડાટ થયો. શનિવારે સવારે મનુ ધબધબાટ ઊંઘતો હતો. માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશીને ઘસઘસાટ થયો. હાથીભાવ એટલે મગમગાટ તો થાય જ. તો એના પરથી જો ચંદુ ખડખડાટ હસે છે, પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચરચરાટ થયો, શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો, માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશીને મગમગાટ થયો, હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ. ચલો તો શું થાય? વિચારો લખતા જાઓ ને હસતા જાઓ. માણસોને પૂંછડી ઉગે તો શું થાય? બરાબર, વિચારો લખો. તો તમારે વિડીયો પોઝ કરીને લખવાનું છે. અને છેલ્લે 12મો પ્રશ્ન, વાંચો અને હસો. દીકરો. પપ્પા હું ટીવી જોઉં. કંજૂસ. જો પણ ચાલુ ન કરતો, ખાલી ટીવી જો, એમ જોવાની છે, બરાબર? આમ ચાલુ કરીને એમ એવી રીતે કોયડા મૂક્યા છે, બરાબર? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોયું. તો આવી જ રીતે પાઠની સમજૂતીના વિડીયો કે પછી અન્ય વિષયના વિડીયો તમારે જોવા હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને તમે જોઈ શકશો. આપણે સમજાવ્યું એ રીતે. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.